પહલગામ આતંકી હુમલા બાદ ભાવનગરના 17 લોકો હેમખેમ માદરે વતન પરત ફર્યા છે। મહત્વનું છે કે ગુજરાતના 3 લોકોના આતંકી હુમલામાં મૃત્યુ નિપજ્યા હતા, જેમાં ભાવનગરના પિતા પુત્રનો સમાવેશ થાય છે। ત્યારે પ્રત્યક્ષદર્શીઓએ હુમલાની ઘટનાનું વર્ણન કર્યું હતું। સુરક્ષિત પરત આવનાર કૃષિએ જણાવ્યું કે આતંકવાદીઓ અમારી બિલકુલ નજીકથી નીકળ્યા હતા। પહેલા વિચાર્યું કે તેઓ આર્મીના માણસો છે, પરંતુ પછીથી સમજાયું કે તેઓ આતંકવાદી છે। ઉપર હજી અંદર એન્ટર જ થયા હતા, ટિકિટ લીધી, ફોટો પાડતા હતા। હજી 2 મિનિટ થઈ તો 2 થી 3 ગોળીનો અવાજ આવ્યો, તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે। અમે બધે જોયું, પછી અચાનક જ અમારી પાછળની સાઈડથી સાવ નજીકથી જ 2 થી 3 આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા। કોઈને બી મારવા, અમે કોઈને પૂછતા એવું નથી જોયું કે કંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું। અમને પહેલાં એવું લાગ્યું કે આર્મીવાળા છે, ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મીવાળા છે। જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા। એમાં એવું હતું, ઉપર જેકેટ પહેર્યું હતું અને નીચે કુર્તા ટાઈપ હતું અને એક બ્લેક કલરની ગન હતી મોટી। હા, બિયર્ડ હતી અને એકદમ ગોરા હતો કોઈ। 22 તારીખે સવારમાં આપણે કાશ્મીરથી પહેલગામ જવા નીકળ્યા, એટલે 2 વાગે ત્યાં પહોંચી ગયા। 2 વાગે પહોંચી ગયા એટલે બધાય ઘોડેસવાર, બધાય ઘોડા જેને ખસ્સર કહેવામાં આવે એની માથે બધાય માનો 12 જણા, અમારા 20માંથી 12 જણા તે ગયા। હવે 12 ગયા, એ બધા ગયા એટલે અમે 8 જણા છે ત્યાં બગીચામાં બેઠા હતા, ઉંમરલાયક હતા એ। એટલે પછી 12 જે ગયા હતા એમાંથી અમને 3 વાગે, 3:30 વાગે, 3:45ના અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે। એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે, અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે। અમે તો હિંમત હારી જ ગયા હતા, કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે। 12માંથી 9 જણા છે એ પહોંચી ગયા અને 3 જણા છે એ ઈજાગ્રસ્ત થયા હતા। વિનુભાઈ જે ડાભી છે એને કોણીએથી ગોળી નીકળી ગઈ, અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા। અને નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે। સરકાર દ્વારા અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારી બધી વ્યવસ્થા થઈ જશે। અમે શ્રીનગરની અંદર રાતના 8 વાગ્યા સુધી હતા, અને પછી અમે હોટેલે ત્યાં હતી, વ્યવસ્થા થઈ હતી ને? હા, થઈ ગઈ હતી, ફર્સ્ટ ક્લાસ। આ 12 લોકો જે હતા ને જુવાનવાળા બધાય, એ ઉપર ઘોડા ઉપર ગયા હતા। અમારી કાંઈ સ્થિતિ હતી નહીં ઘોડા ઉપર બેસવાની, એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા। પછી લગભગ કલાક 1.5 કલાક જેવું છું ને તો બધા ભાગી કરવા માંડ્યા, ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું। પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા પેલા આવ્યા, હાંફળા ને કપડાં બગડેલા હતા, માંડ જીવ બચાવીને આવ્યા। પછી એણે કીધું કે ઉપર આવી તો ફાયરિંગ થયું છે। પછી લગભગ કલાક 1.5 કલાક આ લોકોની વાટ જોઈ અમે ને ઘણા। પછી એવા સમાચાર મળ્યા કે લગભગ 26 થી 27 જણાને ગોળી વાગી છે। એટલે પછી ત્યાંથી અમને એની ઓલી ક્લબમાં લઈ ગયા આ લોકો, ત્યાં બેઠા રહ્યા ને પછી પાછા લઈ ગયા હમણાં ગેસ્ટ હાઉસમાં, જે ઉતરતા ત્યાં મિલિટરી તો બહુ સારા નથી, બહુ એટલે બહુ જ છે, એનું પ્રશાસન તો બહુ જ સારું। ફાયરિંગનો અવાજ તમે સાંભળ્યો? ના, અમે નીચે હતા, 8 કિલોમીટર નીચે। કોઈ જાતની તકલીફ નથી પડી અમે, અને અમે નીચે જ હતા, ઉપર બધું બન્યું છે, ત્યાંથી બધી દોડાદોડી થઈ, ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધાના, એ અમે જોયું, હેરાન થયા બધા। આમાં તમે બીજા આતંકવાદી જોયા કે એ કોઈ જાતના અમે નથી, આ તો બધા દવાખાના નીચે હતા ને બધા, એની હાલ બધું ત્યાં દવાખાનામાં બધી સારવાર મળી? બહુ સરસ બધાનું કામ કાતું, સેવા બધા કરતા ત્યાં